જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. અને આજે એક નવા વ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારે એક ખાસ મિત્ર આવ્યા છે, અશોકભાઈ, ને એને અમે બે જવાના છીએ બગદાણા દર્શન કરવા. તો જાઉં પણ એક થોડાક મોડા કામથી જઈએ છીએ, તો દર્શન થાય તો હું તમને લોકોને આંધાઈને કરાવું. જય માતાજી, કેમ છો? હું પણ મજામાં છું. હવે જો આપણે કારખાનેથી વહેલા વહી આવ્યા છીએ તો છોકરાઓને થોડુંક લેશન કરાવશું. આરાધ્યાને આપણે રમાડવા આવ્યા છીએ તો ઘડીક રમાડશું હવે એને, પછી લેશન છોકરાઓને કરાવીને હવે. યા બેન, જય માતાજી. કેમ છો? મજામાં? તાર નિશાળે ગયા હતા કે આ શનિવાર હતો એટલે વહેલા હારવી આવ્યા એમ ને? દેવલબેન, જય માતાજી. કેમ છો? મજામાં? એમ કેવું રહેશે નિશાળે? એમ સારું રહેશે. તમને આરાધ્યા બેન હે સારું, હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અમે જઈએ છીએ બહાર, અને હું ને અશોકભાઈ મારા મિત્ર બેન જઈએ છીએ. આ દયા કે રિયા દેવલ કોઈ આવતું નથી. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગ છે. અમારા મિત્ર અશોકભાઈ. જય માતાજી અશોકભાઈ. જય માતાજી વાલા, જય માતાજી. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. આ અમારા છે દર્શનભાઈ, આ મારા છે ભનુભાઈ, અને આ છે મારા પપ્પા. તો આજે અમે જવાના છીએ બગદાણા. જાશું ને અશોકભાઈ? હા હા સારું, હાલો તો નીકળીએ. હાલો આરાધ્યા બેન, આવું છે તારે બગદાણા આવવાનું હોય હે? આજે અમારા બેન તો ત્યાર જ થઈ જાય હો. એને તો બહુ જ પાલીતાણા પહોંચી ગયા છે ને જો અમારા ભાઈ પુરાવે છે પેટ્રોલ, કારણ કે પેટ્રોલ તો નખાવવું જ જોઈએ ને. હાલો હું તમને થોડું ઘણું પાલીતાણા પણ બતાવું. તો આ છે અમારું પાલીતાણા ભાઈ, રંગીલું રૂડું પાલીતાણા. મિત્રો આ છે અમારું પાલીતાણા સિટી, રંગીલું પાલીતાણા. હો ભાઈ, કાંઈ ન ઘટે એમાં. હા મોટા ભાઈ, ગોપાલની લચ્છી ને ચંદુનો ભાઈ આ ગોપાલની લચ્છી છે, અને આણીકોર સંધુભાઈના ભજીયા. આ પાલીતાણાની માર્કેટ છે ભાઈ, શાકભાજીની માર્કેટ. મસ્ત મજાનો શેત્રુંજી ડેમ આવ્યો છે, હું તમને બતાવું. તમને લોકો મસ્ત મજાનો ડેમ વ્યૂ, કાંઈ ન ઘટે ભાઈ. આપણે હવે બગદાણા પહોંચી ગયા છીએ, બાપા સીતારામના ધામમાં જઈ રહ્યા છીએ. તો આ બગદાણા મસ્ત મજાનું બાપા સીતારામનો આશ્રમ છે અહીંયા ભાઈ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, હું તમને આશ્રમે જઈને બાપા સીતારામના દર્શન કરાવું. તો મિત્રો આપણે આશ્રમ બગદાણા પહોંચી ગયા છીએ, બાપા સીતારામ આશ્રમ. હવે અંદર એન્ટર કરવી. જય બાપા સીતારામ. જો આ છે નવું મંદિર, અહીંયા છે કાળ ભૈરવ દાદાનું મંદિર, આગળ છે ગાદી મંદિર. તમને લોકોને હંધાઈને દર્શન કરાવું. બાપાનું ગાદી મંદિર છે ભાઈ, દર્શન કરી લેજો. જો ભાઈ આ નવું મંદિર છે. બાપા સીતારામ, બાપા સીતારામ. જય જય બાપા સીતારામ બગદાણા વાળા. બાપાનું નવું મંદિર છે ને અહીંયા બહાર લખેલું છે ભાઈ, વિડીયો શૂટિંગ મનાય છે, એટલા માટે બહારથી તમને લોકોને દર્શન કરાવું છું. બગદાણા ધામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બજરંગદાસ બાપા જેનું નામ એ બગદાણા ધામ હો. જય હો બાપા સીતારામ. બાપા સીતારામ. જય બાપા સીતારામ. ભોજનશાળા તરફ જવાનો રસ્તો, ભોજનશાળા છે અહીંયા. મસ્ત મજાના લોકો બાપાની પ્રસાદી લઈને આવે છે, તો આપણે પણ ભોજનશાળામાં જઈએ અને હું તમને
બતાવું કઈ ટાઈપની ભોજનશાળા છે. તો અહીંયા ભોજનશાળામાં આવી ગયા છીએ આપણે. લોકો કોઈ બેસીને પણ પ્રસાદી લે છે અને બેસવાની સુવિધા આવી ગઈ છે. મસ્ત મજાનું બાપા સીતારામનું ભોજનશાળા છે. તમે જોઈ રહ્યા છો. અહીંયા એમ કહેવામાં આવે છે કે રાત્રે પણ પ્રસાદી શરૂ હોય, દિવસે ખાલી આરતીના સમયે પ્રસાદી બંધ કરવામાં આવે. ગુજરાતમાં ગુંજતું બગદાણા રૂડું ધામ બાપા ભંડીવાળા બજરંગદાસ જેના નામ. અહીંયા તો ભાઈ હજારો લોકો આપવાવાળા બેઠા છે, ખાવાવાળા હું ને તમે ખાલી બિહારવાળા છો. એક વખત અવશ્ય ગુજરાતની ધરતી ઉપર આવો મિત્રો, અને કાઠિયાવાડમાં આવો પ્રસાદને એક વખત બજરંગદાસ બાપાની દયામાં લો. તમારો ઉદ્ધાર થઈ જાય. એક વખત દર્શન કરી આપણું જીવનને ધન્ય બનાવીએ. જય જય બાપા સીતારામ. હવે અમે બગદાણાથી રિટર્ન થાય છીએ. હું ને મારા મિત્ર અશોકભાઈ જોઈ રહ્યા છો. તમે બગદાણાથી રિટર્ન થયા છીએ. ઘરે પહોંચી ગયા છીએ. બગદાણાથી રિટર્ન આવી ગયા છીએ. પણ રસ્તામાં એટલો બધો વરસાદ હતો ને તો હું કાંઈ તમને બતાડી ન શક્યો. રસ્તામાં એક જગ્યાએ ઊભા રહી અને થોડોક નાસ્તો લીધો હતો. તો અમારા દેવલબેન, રિયાબેન અને બા જોડાઈ જો દાબેલીનો નાસ્તો કરે છે. હાલો તમે પણ નાસ્તો કરવા. અને આ અમારા આરાધ્યાબેન છે ને એ નાસ્તો કરે છે. કાં કરો છો ને બેન? હે ટાટા કહો તો બેન, ટાટા કહો તો. હા, વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત અને વરસાદ ચાલુ છે. બહુ વરસાદ આવ્યો આજમાં. જો મિત્રો કેટલો બધો વરસાદ આવી રહ્યો છે અમારા ગામમાં. જો જો એ દિનેશની આવી ગયા છે. તો જો આપણે હવે કપડાં હાકેલવી છે. એ કારખાનેથી આવ્યા, બા રસોઈ બનાવે છે. તો આ બાઈ કીધું કે તો તમે કપડાં ને એવું હકેલ નાખો, હું રસોઈ બનાવી નાખીશ. અમારી નાની થોડીક આરાધ્યા તોફાની, એટલે ઈ ગેસ ઉપર સડી જાય એવી છે પાછી. એટલે કે તમે કે કપડાં ને એવું હકેલ નાખો, છૂટું કામ તમે કરી નાખો. મિત્રો જમી કરવીને અમે ફ્રી થઈ ગયા છીએ ને હવે આજે વરસાદ ચાલુ છે એટલે હવે બીજું તો કાંઈ નથી. પણ અહીંયા બ્લોગનો એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મળશું એક ફરીથી નવા બ્લોગમાં. જય માતાજી.